હાલો મિત્રો, આ હાથોની મોટી વેપની શેપ છે. જુઓ તમે, આ બધે આમ જુઓ ચણા ઘઉં બધું ઉડી ગયું છે. તમે જુઓ મિત્રો, અને મોટું નુકસાન છે. તમે જુઓ, એક રબારી અને ચૌધરી સમાજનો વિવાદ, એ વિવાદ ઠારે પડ્યો નથી, પણ આ કુદરત એવો રૂઠ્યો છે. તો આ આકાશમાંથી અને પૃથ્વી વચ્ચેથી એક આફત મોટું મેક્યું છે. તો આને પણ કોણ સમજાવશે? તો તમે જુઓ મિત્રો, આ હું રાત્રિપુરથી વળતો વર્યો છું. તો આ જુઓ, આ માણસો બચારા જીરા ઘઉં ચણા આ બધું અમે કરે છે. અને તમે જુઓ મિત્રો, આ રિક્ષામાં હું બેઠો છું. તો આ તમે જોઈ રહ્યા છો મિત્રો, ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન છે. મારી યુટ્યુબ ચેનલ ઉપરથી હું ઠાકોર મગનજી આપને સૂચન કરી રહ્યો છું. તો તમે જુઓ, ઝાડે ઝાડ પાડી નાખ્યા છે ને ખેડૂતોને તો રાતા પાણી રોતા કરી નાખ્યા છે મિત્રો. તો કોઈ ભજવાડ કરે, માલ ઢોરનો ભજવાડ કરે અને ઠપકો દે, પણ આ કુદરતનો મોટો માર, આને કોણ ઠપકો દેવા જાય છે મિત્રો? તો તમે જુઓ, આ વસ્તી આપ જુઓ તમે, વસ્તી બધું ભેરું કરે છે અને તેમાં ઉપર ઢાંકેલા પડ્યા છે. તો આ કુદરતનો માર છે ને, એ તો બહુ વહમો લાગશે મિત્રો. અને આમ જુઓ, આ વરસાદ ચાલુ છે. તમે જોઈ રહ્યા છે ચારે બાજુ પર હરખો આ વરસાદ ચાલુ છે. અને આ આટલું બધું નુકસાન છે. વાવાઝોડા ઘણા જોયા છે અને ઘણા દિવસો કાઢ્યા છે, પણ આવા નહીં. આ તો માર ઉપર માર, માર ઉપર માર. આ એક વર્ષ પૂરું થઈ ગયું, એટલો માર છે તે કોઈ હદ પારનો. તો મિત્રો, કુદરત પાસે પ્રાર્થના કરો અને આવો માર ના આપે અને અમને હરખે રજી ખાવા દે ખેડૂતને. તો જય ભારત માતા, જય હિન્દ.